ભાઈ મહેરબાની છે 3 દિવસ માટે છે ને ઉત્તરાખંડમાં પ્લીઝ કોઈ નહીં આવતા. અત્યારે છે ને 2 દિવસ થઈ ગયા છે, ફૂલ હજી પણ વરસાદ ચાલુ છે. અને એમાંય આપણે છે ને ઉનાના આપણા બાજુના આપણા ગુજરાતના ફેમિલી મેમ્બર આવેલા, તો પહેલા તેમને મળવી દઉં, પછી તમને વરસાદ વિશે વાત કરું. જય શ્રી કેદાર. કેમ છો બધા? નીચે જ આવશો ને બધા? ભાઈ આ બધા છે ને અમારી બાજુના સાઈડના છે અને હવે છે ને નીચે જાય છે. કાલે તો વરસાદ બહુ એટલે બહુ ફાસ્ટ હતો, તો બી આ લોકો પહોંચી ગયા હતા. થેન્ક યુ સો મચ. મારા પાસે પણ આવવા માટે દર્શન થઈ ગયા ને બધાના. કાંઈ વાંધો નહીં, આરામથી જજો, ધ્યાન રાખજો. અને અત્યારે 2 દિવસથી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે, તો ધ્યાન રાખજો ને. ચલો જય શ્રી કેદાર. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું ને તો 10:15 થઈ ગઈ છે ને કેદાર ઘાટીમાં છે ને વરસાદ ફૂલ હજી ચાલુ ને ચાલુ છે. અને મેં એ હાટું કીધું કે ઉત્તરાખંડમાં નહીં આવતા. ફરીવાર એક જાણકારી મળી છે કે નીચે લેન્ડસ્લાઇડ થયું છે, મતલબ ઉત્તરાખંડમાં જ થયું છે. તમે લઈ લો ઋષિકેશથી વચમાં એક છે શ્રીનગર ને ઋષિકેશની વચાડે એક લેન્ડસ્લાઇડ ખતરનાક થયું છે. તો પ્લીઝ બી કેરફુલ. અત્યારે 3 દિવસ માટે યાત્રા ના કરતા તો વધારે વધારે સારું. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. આપણા ગુજરાતી માટે સ્પેશિયલી આવું છું ને, યાત્રા નહીં કરતા. ખુલશે એટલે હું તમને જરૂરથી જરૂર અપડેટ આપી દઈશ. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. આવજો તો ખરા યાત્રાની હાલત અત્યારે. આ બધા નીચે જવાવાળા જ છે અત્યારે, ફૂલ વરસાદ ચાલુ છે.